ગુજરાત સ્થાપના દિવસ આજે જ કેમ ઉજવાય છે? આ પ્રશ્નનો જવાબ ઇતિહાસમાં છુપાયેલો છે. આજે જે દિવસ આપણે ઉજવી રહ્યા છીએ, ગુજરાત સ્થાપના દિવસ, તે ખાસ છે કારણ કે આ જ દિવસે ગુજરાતને તેની ઓળખ મળી હતી. પહેલા ગુજરાત અને મહારાષ્ટ્ર એક જ રાજ્ય હતા, બોમ્બે સ્ટેટનો ભાગમાં હતા. પણ ભાષા અને સંસ્કૃતિના આધારે અલગ રાજ્ય બનાવવાની માંગ ઉઠી. આ માંગ માત્ર વાત સુધી જ ન રહી, તે એક મોટું આંદોલન બન્યું, જેને આપણે મહાગુજરાત મૂવમેન્ટ તરીકે ઓળખીએ છીએ. આ આંદોલનમાં હજારો લોકોએ ભાગ લીધો અને ઘણા લોકોએ પોતાનું બલિદાન પણ આપ્યું. આખરે આ સંઘર્ષનું પરિણામ આવ્યું. 1મી મે 1960 એ દિવસ, જ્યારે બોમ્બે સ્ટેટને બે ભાગમાં વહેંચવામાં આવ્યું. એક બન્યું મહારાષ્ટ્ર અને બીજું આપણું ગુજરાત. આજનું ગુજરાત કેટલું વિકસિત છે! આજનું ગુજરાત માત્ર એક રાજ્ય નથી, પણ વિકાસનું પ્રતીક બની ગયું છે. ગુજરાત આજે ભારતના સૌથી ઝડપથી વિકસતા રાજ્યોમાં ગણાય છે અને તેનો વિકાસ અનેક ક્ષેત્રોમાં સ્પષ્ટ દેખાય છે. સૌથી પહેલા વાત કરીએ ઉદ્યોગની. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા શહેરો આજે ઇન્ડસ્ટ્રીયલ હબ્સ બની ગયા છે. ટેક્સટાઇલ, ડાયમંડ અને કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં ગુજરાત દેશને લીડ કરે છે. એટલે જ દર વર્ષે 1મી મેના દિવસે ગુજરાત સ્થાપના દિવસ ઉજવાય છે.